વારાણસીમાં સપા કાર્યકર્તાઓએ અખિલેશ યાદવને ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં દર્શાવતું પોસ્ટર લગાવી હવન પૂજા કર્યું। શું ખરેખર આવું થયું અને આખો મામલો શું છે, આવો જાણીએ સંપૂર્ણ હકીકત। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ એટલે કે અખિલેશ યાદવના 53મા જન્મદિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના વારાણસીમાં કેટલાક સપા કાર્યકર્તાઓએ વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન અખિલેશ યાદવનું એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું, જેમાં તેમને ભગવાન શ્રી કૃષ્ણના પ્રતિકારાત્મક સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા હતા અને તે પોસ્ટરમાં તેમના હાથમાં સંવિધાન પણ દર્શાવવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ હવન પૂજા કર્યું અને અખિલેશ યાદવના લાંબા આયુષ્ય તેમજ વર્ષ 2027ની ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સફળતા મળે તેવી પ્રાર્થના પણ કરી। સપાના કેટલાક સ્થાનિક નેતાઓનું કહેવું હતું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો, તેવી જ રીતે અખિલેશ યાદવ પણ જનતાના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, તેથી તેમની પ્રતિકાત્મક રીતે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા। બીજી તરફ આ ઘટનાને લઈ રાજકીય વિવાદ પણ શરૂ થયો છે। ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ આને ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલા મુદ્દો ગણાવીને વિરોધ નોંધાવ્યો છે। હાલ સુધી આ મામલે કોઈ કાનૂની કાર્યવાહી અથવા સરકારી પ્રતિબંધ અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી। ભગવાન કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। આવા સમયે કોઈ પણ જીવિત વ્યક્તિને ભગવાનના સ્વરૂપમાં દર્શાવ્યું એ યોગ્ય છે કે નહીં તે ચર્ચાનો વિષય બની ગયો છે। રાહી ન્યૂઝ કોઈ પણ રાજકીય પક્ષનું સમર્થન કે વિરોધ કરતું નથી। અમારો હેતુ માત્ર તથ્યોને જવાબદારીપૂર્વક તમારી સમક્ષ રજૂ કરવાનો છે।